કે જો તમે કોઈ પત્રકારના સંપર્કમાં આવો અને પત્રકાર તમને કોઈ દબાવવાનો પ્રયાસ કરે, તમે કોઈ ભૂલમાં છો, તમે કોઈ ફસાઈ ગયા છો, હની ટ્રેપમાં ફસાયા છો ને એ જાણકારી એની પાસે આવી ગઈ છે ને કોઈ પત્રકાર આપને એમ કે જો અમને આપી દો, રૂપિયા આપી દો, નહીં તો તમારો આ વિડીયોઝ અથવા તો તમારી આ જાણકારી અમે લીક કરી દઈશું, તો બિલકુલ ડર્યા વગર પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવી લેજો. પોલીસ બધી જ રીતે સક્ષમ છે આવા લોકોને અટકાવવા માટે, અને કોઈ પણ પ્રકારની માહિતી તમારી લીક પણ નથી થવાની, ના તમારા વિડીયોઝ લીક થવાના છે. ભૂતકાળમાં આવા લેભાગુ પત્રકારો ઉપર કેસ થઈ ચૂક્યા છે, કાર્યવાહી થઈ ચૂકી છે. એટલે મોટાભાગે એવું બનતું હોય છે કે બિલ્ડર્સ કે ખોટું કામ કરતા કેટલાક લોકોને પત્રકારો દબાવીને એની પાસેથી રૂપિયા ખંખેરી લે. એની પાછળનું કારણ એ છે કે જેની પાસેથી રૂપિયા ખંખેરી લે છે એ યા તો કોઈ ભૂલમાં છે યા તો એણે કંઈ ખોટું કામ કર્યું છે, અને એટલા માટે જ આવા લેભાગુ પત્રકારો એનું નાક દબાવીને એમના ખિસ્સામાંથી પૈસા શેરવી લે છે.